એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહેલા છે વરસાદને લઈને। ગીર વિસ્તારની અંદર અનરાધાર વરસાદ પડેલો છે, જેના કારણે જે ડેમો છે એ છલોછલ ભરાઈ ગયેલા છે। બિગ બિગ બ્રેકિંગ ન્યૂઝ છે આ, અને એના માટે આજે અમે આ ડેમની મુલાકાત લેવા માટે જઈ રહેલા છીએ, કુદરતના સૌંદર્યનો ખજાનો લૂંટવા માટે। આજે ખુશનુમા વાતાવરણ પણ છે અને નાની એવી સફર પણ કરી આવીએ અને તમારા માટે એક સરસ મજાની માહિતીવાળો વિડીયો પણ મોકલીએ। પણ વચ્ચે આજે અમે જઈ રહેલા હતા ત્યારે આ છે રામબાગ, જે ધારીથી 1-2 કિલોમીટર દૂર રામબાગ તરીકે આ પ્રખ્યાત આ પુલ છે, આ વિસ્તાર છે કે જ્યાં પણ પાણીનો સારો એવો ભરાવો ભરાયો છે। ઉપરવાસમાં જે વરસાદ પડે છે એ પાણી આ રામબાગમાંથી પસાર થઈને પુલકિયા નદીમાં અને ત્યાંથી ખોડિયાર ડેમ સુધી આ પાણી પહોંચે છે। નાના નાના ચેક ડેમો છે એ તમામ ભરાઈ ગયેલા છે ઉપરવાસમાં, એટલે આ પાણીનો જે જથ્થો, અને ગઈકાલે રાત્રે આ ગીર વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ પડેલો છે। હજુ પણ વધુ દ્રશ્યો બતાવું, આ પણ રામબાગના દ્રશ્યો છે અને રામબાગના જે પાણી ભરાણું છે, જે નદીમાં જે વહેણ અત્યારે તો સ્થિર છે, પણ આ પાણી ચાલતું પણ હતું એવા સમાચાર મળી રહેલા છે। હવે આપણે જઈએ ગોવિંદપુર સાઈડ, કે જ્યાં આપણે આજે પુલકિયા નદી અને ક્રાંગસા ડેમની પણ આજે વિગતો લેવાની છે। ત્યાંના સ્થાનિકો સાથે આપણે વાતચીત પણ કરશું, તો ત્યાં જઈ રહેલા છે। હા, તો આવી ગયું આપણે ગોવિંદપુર ગામ, અને ગોવિંદપુર ગામમાં પણ તમે અંદર દાખલ થતાં જ આપણને ખબર પડી જાય છે કે ભાઈ ગોવિંદપુરની અંદર કેવો વરસાદ વરસી રહેલો છે। અત્યારે પણ વરસાદ શરૂ છે, આ ગામની અંદર પાણી ભરાણા છે, રસ્તાઓ ખોદી નાખ્યા એમ કહીએ ને તો પણ ચાલે। હા, તો હવે આવી ગયા આપણે આ પુલકિયા ડેમ, જે પુલકિયા નદી તરીકે પણ પ્રખ્યાત છે। ભરાઈ ગયો ને છલોછલ, કાંઈ ઘટે નહીં। તો ચાલો આપણે થોડેક દૂર અંદર પણ જઈએ। જો મિત્રો, દર્શક મિત્રો, આજે આપણે સુખપુર અને ગોવિંદપુરની વચ્ચે જે નદી તમે નિહાળી રહેલા છો, પાણીનો ધોધ પડેલો છે, એ પણ નિહાળી રહેલા છો। અત્યારે આ વર્ષે ચોમાસું 16 કળાએ ખીલી ગયેલું છે। શ્રાવણ માસમાં જે છેલ્લો સપ્તાહ ચાલી રહેલો છે, ત્યારે અત્યારનું જે અઢળક વરસાદ, જેને બે દનાદન સાંભેલા ધાર વરસાદ કહી શકીએ, આ છે ગોવિંદપુર અને સુખપુર વિસ્તાર। આમ જોઈએ ને તો આ વિસ્તારની અંદર ઉનાળામાં પણ વરસાદ પડતો હોય છે। આ ધરતી જેવી છે, આ વિસ્તાર જ એવો છે કે અહીંયા વરસાદને ખેંચી લાવે છે આ વિસ્તાર। એટલે આ છે ગોવિંદપુર અને સુખપુર વિસ્તાર, અને આજે આ નદીના દ્રશ્યો તમે જોઈ રહેલા છો કે આ પાણી જે વહી રહેલું છે એ ધારીના ખોડિયાર ડેમની અંદર એકઠું થાય, અને અત્યારનું જો આપણે જોઈએ છે ને જે પાણી, તો આજે સાંજ સુધીમાં કદાચ ખોડિયાર ડેમ હકડેઠઠ હાઉસફુલ ભરાઈ જાય તેવી સંભાવનાઓ છે। વરસાદ અંધાર્યો પણ છે, હજુ પણ જો આપ જોઈ શકો છો કે ક્યારે ધીમી ધારે વરસાદ શરૂ છે। ગઈકાલે આખી રાત ગોવિંદપુર અને સુખપુરની અંદર આખી રાત વરસાદ પડેલો છે, અત્યારે પણ ધીમી ધારે વરસાદ શરૂ છે। ત્યારે હજુ પણ હું તમને આ નદીના વધુ દ્રશ્યો બતાવું, તો ચાલો આપણે ભેગા મળીને આ નદી નિહાળીએ। હા, તો જોઈ શકો છો આ સુખપુર અને ગોવિંદપુરની વચ્ચે જે નદી વહી રહેલી છે, અનરાધાર વરસાદ આ વિસ્તારમાં પડેલો છે, અને આ બધું પાણી છે એ ખોડિયાર ડેમમાં જમા થાય છે। આ આગળનો વિસ્તાર પણ તમે જુઓ, ગઈકાલે આખી રાત આ વિસ્તારની અંદર પાણી પડેલું છે। ગઈકાલે આખી રાત વરસાદ આ વિસ્તારની અંદર પડેલો છે, અને ચોમાસું એમ કહીએ કે ભાઈ શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમાં ખરેખરનો રંગ જમાવીને આજે અનરાધાર મેઘ, જોકે ગુજરાતની અંદર ચારે બાજુ વરસાદ વરસી રહેલો છે, પણ આ ધારી તાલુકાના સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર, સુખપુર અને જોઈએ તો ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદ પડેલો છે। આ પાણી જે છે ને એ ગીર વિસ્તારનું જ પાણી છે, અને આ પાણી ધારીના ખોડિયાર ડેમમાં એકઠું પણ થાય છે, અને આજ સાંજ સુધીમાં કદાચ
ધારીનો ખોડિયાર ડેમ છે એ ઓવરફ્લો થઈ જશે. આ જે સુખપુરની નદી છે એ આમ જોઈએ તો 12 માસ લગભગ તો શરૂ જ હોય. ઉનાળામાં તમે આવો ને તો પણ આ નદીની અંદર પાણી ક્યાંક ને ક્યાંક તો તમને જોવા મળે જ, કારણ કે આ વિસ્તારની અંદર કુદરતની એવી કૃપા છે કે વરસાદ આ વિસ્તારની અંદર પડતો જ હોય છે. તો ચાલો મિત્રો, આ વિડીયોને તમે સૌ શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુક પેજને પણ ફોલો જરૂરથી કરજો. અને હા, આ વિડીયોને શેર જરૂરથી તમે સૌ કરજો.